મ્યાનમાર અને થાઇલેન્ડની રાજધાની બેંકોકમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. તો રિપોર્ટ અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 હતી. નિષ્ણાતોનું કહેવું છે કે બંને દેશોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. તો ભૂકંપનું કેન્દ્ર મ્યાનમાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો ભૂકંપના કારણે બંને દેશને કેટલું નુકસાન થયું તેની ચોક્કસ જાણકારી હજી સુધી સામે આવી નથી, પરંતુ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે ભૂકંપના ઝટકાને કારણે બેંકોક અને મ્યાનમારના શહેરમાં મોટી મોટી ઇમારતો હોડીની જેમ હલવા લાગી છે. તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં લોકો ચીસો પાડતા રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. તેમજ ભૂકંપના કારણે બેંકોકમાં એક ગગનચુંબી ઇમારત તૂટી પડવાના સમાચાર છે. તો રિપોર્ટ અનુસાર જે ઇમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું તે ભૂકંપમાં ધરાશયી થવા પામી છે. તો ભૂકંપ બાદ અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં ભૂકંપ બાદ ભય જોવા મળી રહ્યો છે. તો ભૂકંપના કારણે થાઇલેન્ડ અને મ્યાનમારમાં પૂરમાંથી પાણી વહેવા લાગ્યું એવું પણ કહેવામાં આવી રહ્યું છે. અનેક ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. ત્યારે જાણકારી મુજબ લોકોને જાનહાની ટાળવા માટે રસ્તાઓ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.